ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, હોપફુલી કે તમે બધા મજામાં હશો. અત્યારે સાંજના 6:30 થયા છે અને આ રેની ઇવનિંગને આજે આપણે જરા વધુ સ્પેશિયલ બનાવીશું. તો ચાલો ત્યારે. તો આજે હું બનાવવાની છું પાલક ખીચડી. યમ યમ. તો એના માટે મેં લીધી છે 180 ગ્રામ પાલક, ઝીણી સમારેલી ઓનિયન લીધી છે, આશરે 3 ઓનિયન લીધી છે મેં મીડિયમ સાઇઝની, 1 ગ્રીન ચીલી, 3 મીડિયમ સાઇઝના ટોમેટોની મેં પ્યોરી બનાવી છે અને આશરે 4 થી 5 મેં ગાર્લિકને ઝીણું સમાર્યું છે. અને પાણીને મેં ઓલરેડી બોઇલ કરવા મૂકી દીધું છે, જેથી પાલકને આપણે ધોઈને એમાં બોઇલ કરવા મૂકીશું. અને અહીં મેં અંદાજે 2.5 કપ જેટલી, એટલે કે 2 કપ ચોખા અને અડધા કપ જેટલી મગની મોગર એમ કરીને મેં ખીચડી બાફવા માટે મૂકી દીધી છે. અહીં મેં પાલકને બોઇલ થવા મૂકી દીધી છે અને હવે એમાં આપણે થોડું એડ કરીશું, આશરે અડધી ચમચી જેટલું મીઠું, અને તેને આપણે મિક્સ કરી લઈશું. પાલકને આપણે એક લીડથી કવર કરી દઈશું અને ધીમા તાપે તેને થવા દઈશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાલક ઓલરેડી બોઇલ થઈ ચૂકી છે. તો હવે આપણે એને તારવી લઈશું અને થોડી ઠંડી થવા દઈશું. તો આ રીતે મેં હવે બોઇલ પાલક અને એક લાલ મિર્ચ એડ કરીને તેની પ્યોરી બનાવી દીધી છે. અને અહીં મેં હવે મારું નોનસ્ટિક પોટ ને ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે ફાઇનલી બનાવીશું પાલક ખીચડી. તો સૌથી પહેલા આપણે એડ કરીશું જરૂર મુજબ ઓઇલ. હું અહીં અંદાજે લઉં છું ઓઇલ, તમને જેટલી જરૂર હોય એટલું. હવે ઓઇલને આપણે થોડું થવા દઈશું. આપણે જરૂર મુજબ અહીંયા હું એડ કરી રહી છું બહુ જ નાની ટીસ્પૂન જીરું એડ કરી રહી છું હું, અને તેને આપણે થવા દઈશું. નાખીશું 1 ચપટી હિંગ. તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. એડ કરીશું એમાં હવે આપણે ઝીણું સમારેલું ગાર્લિક અને તેને થવા દઈશું, મિક્સ કરીશું. થોડું બ્રાઉન થાય એટલે આપણે એમાં એડ કરીશું ઓનિયન. અને ધીમા તાપે આ રીતે આપણે થવા દઈશું. હવે એમાં એડ કરીશું ઓનિયન. અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને ધીમા તાપે થવા દઈશું. તેમાં થોડુંક ઓનિયન મુજબ આપણે મીઠું એડ કરીશું, જેથી ઓનિયન જે છે આપણી એ જલ્દીથી ચડી શકે. અને મિક્સ કરી લઈશું. અને પોટને લીડથી કવર કરી લઈશું અને 2 મિનિટ સુધી તેને થવા દઈશું. હવે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે આપણી ઓનિયન છે એ આછી બ્રાઉન થઈ ચૂકી છે. એને મિક્સ કરીશું અને હવે એમાં આપણે ટોમેટો પ્યુરી જે આપણે ઓલરેડી બનાવી રાખી છે તેને મિક્સ કરી દઈશું.
તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે થવા દઈશું. હવે આપણે જોઈ રહ્યા છીએ કે તેલ છૂટું પડી ચૂક્યું છે. તો હવે તેને સારી રીતે મિક્સ કરીશું અને તેમાં હવે એડ કરીશું આપણે પાલકની પ્યોરી, પાલક અને ગ્રીન ચીલીની પ્યોરી. સારી રીતે મિક્સ કર્યા પછી આપણે એમાં નાખીશું જરૂરિયાત મુજબ સ્પાઇસીસ એડ કરીશું. તો હવે તેમાં આપણે એડ કરીશું જરૂરિયાત પ્રમાણે રેડ ચીલી. જે મારી પાસે રેડ ચીલી પાવડર છે તે તીખો છે, અહીંયા લંડનથી લીધો તો મેં. તો હું એમાં એડ કરીશ માત્ર 2 નાની ટીસ્પૂન, હાફ ટીસ્પૂન હળદર એડ કરીશ, એટલે કે ટર્મેરિક પાવડર, અને 2 ટીસ્પૂન એડ કરીશ ધાણા પાવડર, અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું. એટલે કે ખીચડી જે બનાવી છે એમાં ઓલરેડી મીઠું છે, તો આમાં હવે આપણે જે ટોમેટોની પ્યુરી એડ કરી હતી એ અને આ પાલક પ્રમાણે આપણે એડ કરીશું મીઠું. અને હવે આ સ્પાઇસીસને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. એને સારી રીતે મિક્સ કર્યા પછી આપણે ફરી એકવાર તેને લીડથી કવર કરી લઈશું અને આશરે આપણે તેને 5 થી 7 મિનિટ સુધી, જ્યાં સુધી મસાલા તેમાં મિક્સ થઈ જાય અને તે સંપૂર્ણ રીતે ચડી જાય ત્યાં સુધી તેને થવા દઈશું. તો હવે આપણે જોઈ રહ્યા છીએ કે અહીં આમાં મસાલો, પાલક, ટમેટો ગ્રેવી અને બધું જ સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે અને ચડી ચૂક્યું છે, કારણ કે પાલક તો ઓલરેડી બોઇલ હતી. તો આ થઈ ચૂક્યું છે. તો એમાં હવે એડ કરીશું આપણે જે આપણે ખીચડી બનાવી રાખી હતી તે. ધીમે ધીમે એને એડ કરીશું આ રીતે, અને એને ખૂબ સારી રીતે આપણે આ ગ્રેવીમાં મિક્સ કરી લઈશું. તો આપણે આપણી ખીચડીને ખૂબ સારી રીતે મિક્સ કરી લીધી છે ગ્રેવીમાં, આપ જોઈ રહ્યા છો. અને આપણે હવે તેને 2 મિનિટ માટે કવર કરી લઈશું. અને આશરે અંદાજે 1 મિનિટ ઇનફ છે એના માટે, કારણ કે ઓલરેડી તૈયાર છે. ત્યારે 1 મિનિટ માટે થવા દઈશું. તો અહીં આપણી પાલક ખીચડી રેડી થઈ ચૂકી છે. તેને આપણે હવે એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો આ પાલક ખીચડીને તમે કર્ડ કે ઘી સાથે ખાઈ શકો છો. હોપફુલી કે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, અને જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. નામ છે ધ્યેયના ધબકારેથી દિયાના દ્વારે. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી આવજો.